હેલો ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છો? સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, આજે કોઈ આપણે પ્રોગ્રામનો વિડીયો નથી લાવ્યો, કોઈ રેસીપીનો વિડીયો નથી લાવ્યો. આજ લાવ્યો શું તો એક હાલાપુરા છે. હાલાપુરાનો મહિમા શું છે, એનો ઇતિહાસ શું છે, એ ઇતિહાસ તમને હું વિડીયોમાં કહીશ. તો આપણે જવાનું છે હાલાપુરા. તો હાલાપુરાનો ઇતિહાસ શું છે, એ એક દેવાયત પંડિતના એક 750માંથી એક બે શિષ્ય એવા છે કે દેવાયત પંડિતના શિષ્યો છે. તો એનો ઇતિહાસ છે એ હું તમને વિડીયોમાં બતાવીશ. તો હાલાપુરાના દર્શન કરવા જઈએ છીએ અને કન્ટિન્યુ મિત્રો આપણા વ્લોગમાં બિના રહેજો. એનો ઇતિહાસ શું છે હું તમને વિડીયોમાં બતાવીશ. મિત્રો, અત્યારે આપણે કદમગીરીનો જે આપણે ઘોડી ઢાળ કહેવાય, ઘોડી ઢાળે આવી ગયા છે. તમે જોઈ શકો છો કે મિત્રો, જો આ બધા પહાડ છે, ડુંગરા છે અને આપણે આ છે ઘોડી ઢાળ. આવી રીતે અમે ટુ વ્હીલ લઈને ઉતરી રહ્યા છીએ. જો હમણાં વળાંક આવશે આ બાજુ. તો કેવો ડેન્જર વળાંક છે. આમાં આવો તો તમે ગાડી મિત્રો ધીમે ધીમે કરજો. સાપુતારાની યાદ આવે. હા, સાપુતારાની યાદ આવે એવો આપણે કદમગીરી કોળાંબા ધામનો આપણે જે એમ કહેવાય કે ઘોડી ઢાળ છે. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આપા આલાસુરાની જગ્યા ઉપર. તો હું તમને બતાવું અંદર જઈને કે કેવી રીતે જગ્યા છે. તો કન્ટિન્યુ મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે અત્યારે આવી ગયા છીએ, ગેટ ઉપર ઊભા છે. જો શ્રી આપા આલાસુરા ધર્મદ્વાર કદમગીરી છે. આપણે ત્યાં આવી ગયા છીએ અને અંદર જઈને જોઈએ કે આપા આલાસુરાની જગ્યા કેવી છે અને સમાધિ કેવી રીતે છે. તો અંદર જઈને તમને બતાવું. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. જો અમારે જગદીશભાઈ અંદર આપણે પ્રવેશ કર્યો છે. તો ફાઇનલી મિત્રો, આપણે જે આવી ગયા છીએ, જે આપા આલાસુરાની જગ્યા છે, તો એ જગ્યા ઉપર આવીને આપણે આવી ગયા છીએ. એના સમાધિના તમને દર્શન કરાવું. જો આવી રીતે આપણે જે પાંડારિયા જે નાગદેવતા છે, એ નાગદેવતા છે ને આપા આલાસુરા છે, એની જગ્યા છે, સમાધિ છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે આવી રીતે અંદર આપણે જગ્યા છે. તો મિત્રો, જે આપા આલાસુરા છે, આલા અને સુરા એ બે આપણે ભાઈ છે. જે પાંડરિયા નાગદેવતાના આપણે આશીર્વાદથી બે ભાઈનો આપણે એમ કહેવાય છે કે જે એના માતા પિતાની ઉપર આશીર્વાદ હતા. તો એ આશીર્વાદથી આપણે આપા આલાસુરાનો આપણે જન્મ થયો હતો અને એના આશીર્વાદથી આપણે આપા આલાસુરાની જગ્યા ઉપર અત્યારે દર્શન કરવા સમાધિ આવી ગયા છે. તો કન્ટિન્યુ મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહેજો. આગળની અપડેટ તમને વિડીયોમાં આપતો રહીશ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આપણે એને રાફડો કહીએ છીએ, એ આપણે જે અત્યારે જગ્યામાં જો આમાં બ્લોક છે, એમાં છતાં પણ આપણે એમાં રાફડો આપણે ઉત્પન્ન થયો છે. આ એક તમે આશીર્વાદ ગણી શકો એવી રીતે છે. જુઓ તમે મિત્રો, ઇતિહાસ છે. આ જગ્યા હાલ અત્યારે કદમગીરીમાં આવેલી છે. આ કદમગીરી ગામને પહેલાંના જમાનામાં બોદાના તરીકે ઓળખાતું હતું અને અત્યારે હાલ કદમગીરી તરીકે ઓળખાય છે. અને આ કદમગીરી બગદાણા ધામ આપણે આવેલું છે, એનાથી આપણે 15 કિલોમીટર દૂર આવેલું છે. આ કદમગીરીમાં હાલા અને હુરાની સમાજ છે, એટલે કે હાલા અને હુરાની સમાધિ આવેલી છે. આ હાલા અને હુરા દેવાયત પંડિતના 750 શિષ્યો હતા, એમાંથી 2 શિષ્યો છે. આ હાલા અને હુરા 2 ભાઈ હતા. એના પિતાનું નામ મેરામણ આપા હતું અને હાલા હુરાના પિતાશ્રી મારવાડ દેશથી આવેલા હતા. અને આ ધરતી ઉપર આપણે એમ કહેવાય કે કદમગીરી છે, ત્યાં રોકાણા હતા. અને હાલા હુરાએ કુતુબ નામના બાદશાહની જેલમાંથી આપણા 700 હિન્દુ રાજા હતા, એ આપણે 700 રાજા હતા, એ હિન્દુ આપણે એમ કહેવાય કે કુતુબ નામના બાદશાહની જેલમાં હતા, તો એમને મુક્ત કરાવ્યા હતા. અને આવા તો હાલા હુરાના અનેક પરસાઓ છે. તો 1991માં વડવાડા મંદિર તરફથી ફરી એકવાર આ જગ્યાને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અને પરમ પૂજ્ય બજરંગદાસ બાપા અને વડવાડા મંદિર મહંત શ્રી કલ્યાણદાસ બાપુ બંને સંતો મળી અને આ સમાધિ સ્થાનને ઉજાગર કરવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતો આપણે હાલા અને હુરાનો ઇતિહાસ. તો આવા જ ઇતિહાસ જોવા માટે આપણી દેશી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવો ઇતિહાસ તમને ગમ્યો હોય તો આ વિડીયોને આપણે લાઈક કરી દેજો. અને આવા જ ઇતિહાસના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો આ હતો મિત્રો હાલા અને હુરાનો ઇતિહાસ. કેવો લાગ્યો ઇતિહાસ કોમેન્ટમાં કહી દેજો. તો આજ માટે આટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.